વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 19 પુસ્તકસ્ય આત્મવૃત્તાંત એટલે કે પુસ્તકની આત્મકથા એ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, પ્રસ્તાવના જોઈએ. આધુનિક ભાષાઓમાં આત્મકથા તરીકેનું સાહિત્ય સ્વરૂપ આજે જે રૂપમાં પ્રચલિત છે તે રૂપમાં પ્રાચીન સંસ્કૃત સાહિત્ય એ પ્રચલિત નહોતું. પરંતુ આધુનિક સમયમાં સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાયા છે તેમાં આવા આત્મકથાના સ્વરૂપને સ્વીકાર થયો. અલબત્ત આવી આત્મકથાઓ બૃહદ આકારના ગ્રંથ તરીકે રચિત નથી, પણ નાના નાના નિબંધના સ્વરૂપમાં અનેક આત્મકથાઓ રચેલી છે. આવી આત્મકથાઓ ક્યારેક સ્વકીય એટલે કે પોતાના વાસ્તવિક જીવનનો અનુભવ વર્ણવે છે, તો કેટલીક કાલ્પનિક રીતે સંસ્કૃત ભાષાના પદ વૈભવના પ્રતીક તરીકે રચવામાં આવી છે. પ્રસ્તુત પાઠમાં આજના સમયના ગ્રંથનું કયા કયા સ્વરૂપો છે, તેમની પ્રીતિ કરનારો વર્ગ કયો છે અને ગ્રંથની પોતાની શું ઈચ્છા છે વગેરે બાબતોને આવરી લેતી ગ્રંથની આત્મકથા સરળ ભાષામાં, સરળ સંસ્કૃત ભાષામાં પ્રસ્તુત છે. ચતુર્વિધ એટલે કે 4 પ્રકારના ચાહક વર્ગના સંદર્ભે ગ્રંથે અહીં પોતાના 4 રૂપો પરિકલ્પિત કર્યા છે. ગ્રંથનો વાચકગણ ગ્રંથની બાબતમાં જે કોઈ વિચાર ધરાવતો હોય, પણ વાચકો માટે ગ્રંથ પોતે જે વિચારે છે તે વિચાર આ આત્મકથાના કેન્દ્રમાં છે. અહીં એ સત્યને પ્રસ્તુત કરવામાં આવ્યું છે કે પાઠ્યપુસ્તક તરીકેના ગ્રંથના સ્વરૂપને ચાહનારા વાચકોમાં, ખાસ કરીને બાળકોમાં ગ્રંથને વિશે જુદો જુદો ખ્યાલ હોઈ શકે છે, પણ બાળવાચકો વિશે ગ્રંથના મનમાં એક જ ખ્યાલ છે, તે એ કે મારી અંદર રહેલું જ્ઞાન બાળકોના મનમાં સંક્રાંત થઈને કાયમ માટે સ્થિર બને. તો મિત્રો, હવે આપણે પાઠની સ્ટોરી જોઈએ કે આજકાલ મોટા લોકો પોતાના જીવન ચરિત્રો એ જાતે જ લખે છે. એટલે પુસ્તક કહે છે કે હું પુસ્તક પણ કે મોટા લોકો જે રસ્તે ગયા છે તે માર્ગને અનુસરતો હું પણ પોતાનું જીવન ચરિત્ર લખવા માટે પ્રવૃત્ત થયો છું. પહેલા હું તાડપત્રના રૂપમાં સંગ્રહિત ગ્રંથ બની ગયો હતો. તાડપત્ર રૂપે સંગ્રહાયેલા મારામાં એક છિદ્ર પાડી અને તેમાં દોરો પરોવતા હતા. પછી તાડપત્રના સમૂહ ઉપર દોરાને વીંટાળતા હતા અને તે વીંટાળેલા દોરામાં ગાંઠ મારતા, અને તેથી મારું નામ ગ્રંથ એવું જાણીતું થયું. આજે હું વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલો કાગળના રૂપમાં સંગ્રહાયેલું પુસ્તક છું. છતાં પણ મારા કાગળો, અક્ષરો અને વિચારોનું ગ્રથન સારી રીતે થયેલું છે એમ વિચારી લોકો આજે પણ મને ગ્રંથ એવું મારા નામકરણથી સ્વીકૃત બન્યા છે. એટલે કે મારું ગ્રંથ એવું નામ સ્વીકાર કર્યું છે. આમ હું ગ્રંથમાંથી ગ્રંથ નામે અને પુસ્તકના નામે પ્રસિદ્ધ થયો છું. અહીં હું પુસ્તકના નામે હું મારી આત્મકથા કહું છું કે મારા દરેક અંગોમાં અનેક શબ્દો હોય છે, છતાં પણ
સામાન્ય રીતે નિઃશબ્દ મૌનની જેમ જ હું વર્તન કરું છું, પરંતુ જ્યારે મને લોકો વાંચે છે ત્યારે હું મૌન હોવા છતાં શબ્દોવાળી બની અને સ્પષ્ટ બોલું છું. જો કે હું સ્વયં ગ્રંથવાળો હોવા છતાં વાચકોને ગ્રંથથી વિનાના કરું છું. ગાંઠવાળો હોવા છતાં વાચકોને ગાંઠ વિનાના કરું છું. પાઠ્યપુસ્તક, માર્ગદર્શિકા, શબ્દકોશ, સંદર્ભ ગ્રંથ વગેરે મારા ઘણા રૂપો છે. પાઠ્યપુસ્તક રૂપે મારામાં બાળકોનો રસ હોય છે. માર્ગદર્શિકા રૂપે મારામાં પરીક્ષાર્થીઓનો રસ હોય છે. શબ્દકોશ રૂપે મારામાં અનુવાદ કરનારાનો રસ હોય છે. અને સંદર્ભ ગ્રંથના રૂપમાં મારામાં સંશોધન કાર્યમાં મગ્ન રહેલા એવા અધ્યાપકો, શિક્ષકોનું હું પરમ પ્રેમ પ્રાપ્ત કરું છું. જો કે આ ચારેય લોકો મને પ્રેમ કરે છે, છતાં પણ બાળકોના પ્રેમને મારા મનમાં મારા માટે મનોહર સુંદર અનુભવ છે. આથી બાળકોના પ્રેમને મનમાં રાખી અને પોતાના અનુભવોને હું વર્ણવું છું. બાળકોની માટે હું દરેક વર્ષે નવા નવા રૂપો ધારણ કરી હાજર થાઉં છું. કેમ કે દરેક ધોરણની અંદર મારા જુદા જુદા રૂપો હોય છે. એટલે અલગ અલગ પુસ્તકો હોય. પહેલા ધોરણ, બીજા ધોરણ, ત્રીજામાં અલગ અલગ પુસ્તકો હોય, એટલે અલગ અલગ રૂપો હોય છે. જો કે નવા સત્રનો પ્રારંભ થાય છે ત્યારે બાળકો મને દુકાનેથી ખરીદી અને પોતાને ઘેરે આદરપૂર્વક લાવે છે. અને ત્યાં તેઓ મને નવા વસ્ત્રોની જેમ મારા પર આવરણ પૂંઠા ચડાવે છે અને એના ઉપર પોતાનું નામ લખે છે. અને એ નામ લખવાથી મારો અને વિદ્યાર્થી સાથેનો સંબંધ જેમ પથ્થર પર લેખ લખાયેલો હોય એમ શિલાલેખ જેવો ખૂબ જ સ્થિર બની જાય છે. અને ત્યાર પછી તેઓ એ મને પોતાના થેલાની અંદર, પોતાના દફતરમાં, કીટની અંદર મૂકે છે. અને આમ થેલાની અંદર રહેલો હું પહેલાની જેમ નિઃશબ્દ મૌન બની જાઉં છું. શબ્દની શરૂઆત થતા થેલાની અંદર રહેલા મને બાળકો નિશાળે લઈ જાય છે. જેમ શ્રવણ પોતાના માતા પિતાને પોતાના ખભા પર ઉંચકીને લઈ ગયો હતો, તેમ બાળકો પણ મને પોતાના ખભા પર કીટ નાખી અને સુખેથી નિશાળે લઈ જાય છે. આમ દરરોજ નિશાળ સુધીની મારો યાત્રા, મારો પ્રવાસ સુખેથી પૂર્ણ થાય છે. નિશાળની અંદર ફરી હું વિવિધતા અનુભવું છું. અહીં કેટલાક બાળકો મને સાવધાન મનથી વાંચે છે. મારામાં રહેલા જ્ઞાનને મનમાં સ્થાપે છે. કેટલાક મને ખૂબ જ કિંમતી રત્ન હોય એમ હાથની અંદર મારું રક્ષણ કરે છે. તેના હસ્તકમળની અંદર રહેલો હું સંપૂર્ણ રીતે સુખ અનુભવું છું, છતાં સંતોષ અનુભવતો નથી. કેમ કે તેઓ મને સાચવે છે, પરંતુ મારામાં જે જ્ઞાન રહેલું છે એ પુસ્તકના જ્ઞાનનો લાભ સ્વીકારતા નથી. આમ ગ્રંથ વિનાના પણ કેટલાક જિજ્ઞાસુ બાળકો મને મિત્રો પાસે માગે છે, કે જેમની પાસે પુસ્તક ન હોય બીજા પાસે માગે. પરંતુ પેલો કંજૂસ દુર્યોધને યુધિષ્ઠિર વગેરેને જેમ રાજ્ય આપ્યું નહોતું, એમ કેટલાક કંજૂસ બાળકો એ મને આપતા નથી. તો કેટલાક બાળકો કર્ણએ જેમ કવચ અને કુંડળ દાનમાં આપ્યા હતા એમ મને ખુશીથી, હર્ષથી દાનમાં આપે છે બીજા વિદ્યાર્થીઓને વાંચવા માટે. કેટલાક મને પરીક્ષાનું સાધન માને છે અને કેટલાક માત્ર જ્ઞાનનું સાધન તરીકે જ મારો વિચાર કરે છે. કેટલાક સ્નેહને કારણે, કેટલાક નિયમને કારણે અને કેટલાક માત્ર પ્રદર્શન કરવાને કારણે, દેખાવને કારણે એ મને પોતાની સાથે નિશાળે લાવે છે. કેટલાક વિદ્યાર્થીઓ પ્રેમ, નિયમ અને પ્રદર્શનથી મુક્ત બની મને બધી જ રીતે મુક્તિ આપી અને નિશાળે આવે. એટલે કેટલાક તો પુસ્તકો લાવે જ નહીં, એની વાત છે.
હું શું કહું? મારા વિશે વાચકોના અલગ અલગ જુદા જુદા મતો છે, પરંતુ મારી તો એક જ વિચાર છે, અને તે છે મારામાં રહેલું શબ્દોનું જ્ઞાન. વાચકો આ શબ્દોનું જ્ઞાન પોતાના મનની અંદર સારી રીતે પ્રતિષ્ઠિત કરે, અને મનમાં રહેલું પ્રતિષ્ઠિત જ્ઞાન એ દુઃખની મુક્તિ માટે અને સુખની માટે એ સમર્થ માની લેવું જોઈએ. તો આમ અહીં મિત્રો, અહીંયા પુસ્તક છે એ પોતાની આત્મકથા કહે છે. તો મિત્રો, હવે આપણે ભાષાંતર જોઈએ. એક એક શબ્દનું ગુજરાતી કરીએ. અદ્યત્વે એટલે કે આજકાલ. અદ્યત્વે એટલે કે આજકાલ. અદ્યત્વે એટલે કે આજકાલ. મહાંતો જના એટલે મોટા માણસો. મહાંતો જણા, મહાંતો એટલે મોટા, જનાહા એટલે કે માણસો. સ્વાની ચરિતાની એટલે પોતાના ચરિત્રો. સ્વાની એટલે પોતાના, ચરિતાની એટલે ચરિત્રો. સ્વયં એવ એટલે જાતે જ. સ્વયં એવ એટલે જાતે જ. લિખંતી એટલે લખે છે. લિખંતી એટલે લખે છે. અદ્યન્ત્વે મહાંતો જના સ્વાની ચરિતાની સ્વયં એવ લિખંતી એટલે આજકાલ મોટા માણસો પોતાના જીવન ચરિત્રો જાતે જ લખે છે. આજકાલ મોટા માણસો પોતાના જીવન ચરિત્રો જાતે જ લખે છે. અહમ એટલે કે હું. અહમ એટલે કે હું. પુસ્તકમ અપી એટલે પુસ્તક પણ. પુસ્તકમ અપી એટલે પુસ્તક પણ. મહાજનો એટલે સમાજના આગેવાનો એટલે કે મોટા માણસો. મહાજનો એટલે કે સમાજના આગેવાનો અથવા મોટા માણસો. યેન ગતઃ એટલે કે જે માર્ગે ગયા છે. યેન ગતઃ એટલે જે માર્ગે ગયા છે. સપંથાહા, સ એટલે તે, પંથા એટલે રસ્તે. એ માર્ગને, તે માર્ગને અનુસરીને. સપંથા ઇતિ એટલે કે તે માર્ગને અનુસરીને. એટલે આજકાલ મોટા માણસો જે માર્ગે ગયા છે તે માર્ગને અનુસરીને. નિયમમ અનુસરામી, એ નિયમને અનુસરી. નિયમમ અનુસરામી, એ નિયમને અનુસરીને. મહાંત ઇવ એટલે મોટાઓની જેમ, મહાન માણસોની જેમ. મહાંત ઇવ મોટા માણસોની જેમ. સ્વકીય ચરિત લેખની એટલે કે પોતાનું જીવન ચરિત્ર લખવા માટે. સ્વકીય ચરિત લેખની એટલે પોતાનું જીવન ચરિત્ર લખવા માટે. પ્રવૃત્તો એટલે પ્રવૃત્ત. પ્રવૃત્તો એટલે પ્રવૃત્ત. ભવામી એટલે બનું છું. ભવામી એટલે બનું છું. અહમ પુસ્તકમ અપી મહાજનો યેન ગતઃ સપંથા ઇતિ નિયમમ અનુસરામી મહાંત ઇવ સ્વકીય ચરિત લેખને પ્રવૃત્તો ભવામી. એટલે હું પુસ્તક પણ મોટા લોકો જે માર્ગે ગયા છે તે માર્ગે એ નિયમને અનુસરતો મોટા માણસોની જેમ હું પણ પોતાનું જીવન ચરિત્ર લખવા માટે પ્રવૃત્ત થયો છું. હું પુસ્તક પણ મોટા માણસો જે માર્ગે ગયા છે એ માર્ગને, એ નિયમને અનુસરતો મહાન લોકોની જેમ પોતાનું જીવન ચરિત્ર લખવા માટે પ્રવૃત્ત થયો છું. પૂર્વમ એટલે પહેલા. પૂર્વમ એટલે કે પહેલા. અહમ એટલે કે હું. અહમ એટલે હું. તાડપત્રા નામ એટલે તાડપત્રના. તાડપત્રાણામ એટલે કે તાડપત્રના રૂપમાં. સંગ્રહ રૂપમ એટલે કે સંગ્રહ રૂપ. સંગ્રહ રૂપમ એટલે સંગ્રહ રૂપ. ગ્રંથ એટલે કે ગ્રંથ. ગ્રંથ એટલે કે ગ્રંથ. ભવામી સ્મ એટલે બન્યો હતો. ભવામી સ્મ એટલે બન્યો હતો. પૂર્વમ અહમ તાડપત્રાણામ સંગ્રહ રૂપ ગ્રંથ ભવામી સ્મ.
પૂર્વે હું તાડપત્રના સંગ્રહરૂપ ગ્રંથ બન્યો હતો. પૂર્વે હું તાડપત્રના રૂપમાં સંગ્રહરૂપ ગ્રંથ બન્યો હતો. તાડપત્ર રૂપી એટલે કે તાડપત્રના રૂપમાં, તાડપત્ર રૂપી એટલે કે તાડપત્રના રૂપમાં. મયી એટલે કે મારામાં, મયી એટલે કે મારામાં. છિદ્રમ એકમ એટલે કે એક છિદ્ર અથવા કાણું. છિદ્રમ એકમ એટલે કે એક છિદ્ર અથવા કાણું. વિરચ્ય એટલે પાડીને અથવા રચીને. વિરચ્ય એટલે પાડીને. તસ્મિન સૂત્રમ એટલે કે તે દોરાને. તસ્મિન એટલે તેમાં, સૂત્રમ એટલે દોરાને. તસ્મિન સૂત્રમ એટલે કે તેમાં દોરો. પ્રવેશ્યંતિ સ્મ એટલે પરોવતા હતા. પ્રવેશ્યંતિ સ્મ એટલે પરોવતા હતા. તાડપત્ર રૂપે મયી છિદ્રમ એકમ વિરચ્ય તસ્મિન સૂત્રમ પ્રવેશ્યંતિ સ્મ. એટલે તાડપત્રના રૂપમાં મારામાં એક છિદ્ર પાડી તેમાં દોરો પરોવતા હતા. તાડપત્રના રૂપમાં મારામાં એક છિદ્ર પાડી તેમાં દોરો પરોવતા હતા. તતઃ એટલે પછી. તતઃ એટલે કે પછી. તાડપત્ર સમૂહસ્ય ઉપરી એટલે કે તાડપત્રના સમૂહની ઉપર. તાડપત્રસ્ય સમૂહસ્ય ઉપરી એટલે તાડપત્રના સમૂહની ઉપર. સૂત્રમ એટલે કે દોરાને. સૂત્રમ એટલે કે દોરાને. વેષ્ટયંતી સ્મ એટલે વીંટાળતા હતા. વેષ્ટયંતી સ્મ એટલે વીંટાળતા હતા. તતઃ તાડપત્રસ્ય સમૂહસ્ય ઉપરી સૂત્રમ વેષ્ટયંતી સ્મ એટલે પછી તાડપત્રના સમૂહની ઉપર દોરાને વીંટાળતા હતા. પછી તાડપત્રના સમૂહની ઉપર દોરાને વીંટાળતા હતા. તસ્મિન એટલે કે તે. તસ્મિન એટલે તે. વેષ્ટિતે એટલે વીંટાળેલા. વેષ્ટિતે એટલે વીંટાળેલા. સૂત્રે એટલે દોરામાં. સૂત્રે એટલે દોરામાં. ગ્રંથિ બંધનાત. ગ્રંથિ એટલે કે ગાંઠ અને બંધનાત એટલે બાંધવાથી. ગ્રંથિ બંધનાત એટલે કે ગાંઠ બાંધવાથી. તે દોરામાં ગાંઠ બાંધવાથી. મમ એટલે કે મારું. મમ એટલે કે મારું. ગ્રંથ નામ એટલે કે ગ્રંથ નામ. ગ્રંથ નામ એટલે કે ગ્રંથ એવું નામ. પ્રસિદ્ધિમ ગતમ એટલે પ્રસિદ્ધિને પામ્યું. પ્રસિદ્ધિમ એટલે પ્રસિદ્ધિને અને ગતમ એટલે પામ્યું. તસ્મિન વેષ્ટિતે સૂત્રે ગ્રંથિ બંધનાત મમ ગ્રંથનામ પ્રસિદ્ધિ ગતમ એટલે તે વીંટાળેલા દોરામાં ગાંઠ બાંધતા મારું ગ્રંથ એવું નામ પ્રસિદ્ધિને પામ્યું. તે વીંટાળેલા દોરામાં ગાંઠ બાંધતા મારું ગ્રંથ એવું નામ પ્રસિદ્ધિને પામ્યું અથવા પ્રસિદ્ધ થયું. અદ્યત્વે એટલે કે આજકાલ. અદ્યત્વે એટલે કે આજકાલ. અહમ એટલે કે હું. અહમ એટલે કે હું. વૃક્ષ સંભૂતાનામ એટલે વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલા. વૃક્ષ સંભૂતાનામ વૃક્ષ એટલે વૃક્ષમાંથી અને સંભૂતાનામ એટલે ઉત્પન્ન થયેલા. વૃક્ષ સંભૂતાનામ એટલે વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલા. કર્ગજાનામ એટલે કે કાગળના. કર્ગજાનામ એટલે કે કાગળના. સંગ્રહ રૂપમ એટલે સંગ્રહ રૂપી. સંગ્રહ રૂપમ એટલે સંગ્રહ રૂપી. પુસ્તકમ એટલે પુસ્તક. પુસ્તકમ એટલે પુસ્તક. અસ્મિ એટલે શું. અસ્મિ એટલે શું. અદ્યત્વે અહમ વૃક્ષ સંભૂતાનામ કર્ગજાનામ સંગ્રહ રૂપમ પુસ્તકમ અસ્મિ. આજે હું વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલું કાગળના સંગ્રહ રૂપી પુસ્તક છું. આજકાલ હું વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલા કાગળના રૂપમાં પુસ્તક છું. તથાપિ એટલે કે છતાં પણ. તથાપિ એટલે કે છતાં પણ અથવા તો પણ. મયી એટલે કે મારામાં. મયી એટલે કે મારામાં. કર્ગજાનામ એટલે કે કાગળનું. કર્ગજાનામ એટલે કાગળનું.
અક્ષરાણામ એટલે અક્ષરોનું, અક્ષરાણામ એટલે અક્ષરોનું, ચ એટલે અને, ચ એટલે અને, વિચારાણામ એટલે કે વિચારોનું, વિચારાણામ એટલે કે વિચારોનું, ગ્રથનમ એટલે ગ્રંથન, ગ્રથનમ એટલે ગ્રંથન, ભવિતિતિ એટલે કે થાય છે એમ, ભવતી વત્તા ઇતિ, ભવતી એટલે કે થાય છે, ઇતિ એટલે કે એમ, ભવતી ઇતિ એટલે કે થાય છે એમ, વિચાર્ય એટલે વિચારીને, વિચાર્ય એટલે વિચારીને, જનાહા એટલે કે લોકો, જનાહા એટલે કે લોકો, અદ્યત્વે અપી એટલે કે આજે પણ, અદ્યત્વે અપી એટલે કે આજકાલ પણ, ગ્રંથ ઇતિ એટલે કે ગ્રંથ એવા, ગ્રંથ ઇતિ એટલે કે ગ્રંથ એવા, મમ નામકરણમ એટલે કે મારા, મમ એટલે કે મારા અથવા હું, અથવા મારા નામકરણનો, મમ નામકરણમ મારા નામકરણનો, સ્વીકૃતવંત એટલે સ્વીકાર કર્યો છે, સ્વીકૃતવંત એટલે સ્વીકાર કર્યો છે, તથાપિ મયી કર્ગજાનામ અક્ષરાણામ વિચારાણામ ચ ગ્રથનમ ભવતીતિ વિચાર્ય જના અદ્યત્વે અપી ગ્રંથ ઇતિ મમ નામકરણમ સ્વીકૃતવંત, એટલે છતાં પણ મારામાં કાગળોનું, અક્ષરોનું અને વિચારોનું ગ્રંથન હોય છે એમ વિચારી લોકો આજે પણ મને ગ્રંથ એવા નામકરણથી સ્વીકાર કરે છે. કે આજ અક્ષરોનું કે ભાઈ મારામાં છે એ તો પણ મારામાં કાગળનું, અક્ષરોનું અને વિચારોનું ગ્રથન થાય છે એમ વિચારી લોકો આજકાલ પણ ગ્રંથ એવા નામકરણથી, નામકરણનો મને સ્વીકાર કર્યો છે. એવમ અહમ એટલે કે આમ હું, એવમ અહમ, એવમ વત્તા અહમ સંધિ છૂટી પડી, એવમ એટલે આમ, અહમ એટલે હું, આમ હું ગ્રંથ નામના એટલે કે ગ્રંથ નામ, ગ્રંથ નામના એટલે કે ગ્રંથ નામ, ચ એટલે અને, ચ એટલે કે અને, પુસ્તક નામના એટલે કે પુસ્તક નામથી, પુસ્તક નામના એટલે કે પુસ્તક નામથી, એવમ અહમ ગ્રંથ નામના પુસ્તક નામના ચ એટલે કે આમ હું ગ્રંથ નામે અને પુસ્તક નામથી, આમ હું ગ્રંથ નામે અને પુસ્તક નામથી, પ્રસિદ્ધો અસ્મિ એટલે પ્રસિદ્ધ થયો છું, પ્રસિદ્ધો અસ્મિ એટલે પ્રસિદ્ધ થયો છું, આમ હું ગ્રંથ નામથી અને પુસ્તક નામે પ્રસિદ્ધ થયો છું. અત્ર અહમ એટલે અહીં હું, અત્ર વત્તા અહમ સંધિ છૂટી પડી, અત્ર અહમ એટલે કે અહીં હું, અત્ર અહમ એટલે કે અહીં હું, પુસ્તક નામના એટલે કે પુસ્તક નામની, પુસ્તક નામના એટલે કે પુસ્તક નામથી, આત્મનઃ કથા એટલે કે આત્મકથા અથવા પોતાની કથા, આત્મનઃ એટલે પોતાની અથવા આત્મ, કથામ એટલે કથા, આત્મકથા, કથયામી એટલે કહું છું, કથયામી એટલે કે કહું છું, આમ હું પુસ્તકના નામે આત્મકથા કહું છું, આમ હું પુસ્તકના નામે આત્મકથા કહું છું. મયી એટલે કે મારા, મયી એટલે કે મારા, પ્રત્ય અંગમ એટલે કે દરેક અંગમાં, પ્રત્ય અંગમ એટલે કે દરેક અંગમાં, બહવહ એટલે કે અનેક અથવા ઘણા બધા, બહવહ એટલે અનેક અથવા ઘણા બધા, શબ્દાહા એટલે શબ્દો, શબ્દાહા એટલે શબ્દો, ભવંતી એટલે બને છે અથવા હોય છે, ભવંતી એટલે બને છે અથવા હોય છે, મયી પ્રત્યંગમ બહવઃ શબ્દા ભવંતી એટલે કે મારા દરેક અંગમાં અનેક શબ્દો હોય છે, મારા દરેક અંગમાં ઘણા બધા શબ્દો હોય છે. તથાપિ એટલે કે તો પણ અથવા છતાં પણ, તથાપિ એટલે તો પણ અથવા છતાં પણ, સામાન્યતઃ, સામાન્યતઃ એટલે સામાન્ય રીતે, સામાન્યતઃ એટલે કે સામાન્ય રીતે, સામાન્યતઃ એટલે કે સામાન્ય રીતે, નિઃશબ્દ એવો
એટલે નિશબ્દ અથવા મૌન. નિશબ્દ એટલે મૌન. નિશબ્દ એટલે મૌન. એવો એટલે કે જ. એવો એટલે કે જ. વર્તે એટલે વર્તું છું. વર્તે એટલે વર્તું છું. તથાપિ સામાન્યતઃ નિઃશબ્દ એવ વર્તે. છતાં પણ હું મૌન જ વર્તું છું અથવા નિઃશબ્દને જ વર્તું છું. મારા દરેક અંગમાં ઘણા બધા શબ્દો છે, છતાં પણ હું મૌન જ વર્તું છું. મારા દરેક અંગમાં ઘણા બધા શબ્દો છે, છતાં પણ હું મૌન જ વર્તું છું. પરમ એટલે કે પરંતુ. પરમ એટલે પરંતુ. યદા એટલે કે જ્યારે. યદા એટલે કે જ્યારે. મામ એટલે કે મને. મામ એટલે કે મને. જનાહા એટલે કે લોકો. જનાહા એટલે કે લોકો. પઠંતી એટલે વાંચે છે. પઠંતી એટલે વાંચે છે. તદા એટલે ત્યારે. તદા એટલે ત્યારે. અહમ એટલે કે હું. અહમ એટલે કે હું. નિઃશબ્દમ અપી એટલે કે મૌનને નિઃશબ્દ હોવા છતાં પણ. નિઃશબ્દમ અપી એટલે નિઃશબ્દ અથવા મૌન હોવા છતાં પણ. સશબ્દમ એટલે કે શબ્દ સાથેનો અથવા શબ્દવાળો બનીને. સશબ્દમ એટલે કે શબ્દવાળો થઈને અથવા શબ્દવાળો બનીને. સત એટલે કે સત્ય. સત એટલે કે સત્ય અને સ્પષ્ટમ એટલે કે સ્પષ્ટ. સત સ્પષ્ટમ સત્ય અને સ્પષ્ટ. વદામી એટલે કહું છું. વદામી એટલે કે કહું છું. પરંતુ જ્યારે મને લોકો વાંચે છે ત્યારે હું મૌન હોવા છતાં પણ શબ્દવાળો બની સત્ય અને સ્પષ્ટ બોલું છું. જ્યારે લોકો મને વાંચે છે ત્યારે હું શબ્દવાળો હોવા છતાં પણ નિઃશબ્દ હોવા છતાં પણ શબ્દવાળો બની સત્ય અને સ્પષ્ટ કહું છું અથવા બોલું છું. યદ્યપિ એટલે જોકે. અદ્યપિ એટલે કે જોકે. અહમ એટલે કે હું. અહમ એટલે કે હું. સ્વયં એટલે કે પોતે. સ્વયં એટલે પોતે. સગ્રંથિ એટલે કે ગાંઠવાળો. સગ્રંથિ એટલે કે ગાંઠવાળો. સગ્રંથિ એટલે કે ગાંઠવાળો. તથાપિ એટલે કે હોવા છતાં પણ. તથાપિ એટલે કે હોવા છતાં પણ. વાચકાન એટલે કે વાચકોને. વાચકાન એટલે કે વાચકોને. નિગ્રંથિનમ એટલે કે ગાંઠ વગરના. નિગ્રંથિન એટલે કે ગાંઠ વગરના અથવા છૂટેલી ગાંઠવાળા. કરોમી એટલે કે કરું છું. કરોમી એટલે કે કરું છું. યદ્યપિ અહમ સ્વયં સગ્રંથિ તથાપિ વાચકાન નિગ્રંથિ ન કરોમી. જો કે હું પોતે ગાંઠવાળો હોવા છતાં પણ વાચકોને ગાંઠ વગરના કરું છું. જો કે હું પોતે ગાંઠવાળો હોવા છતાં પણ વાચકોને ગાંઠ વિનાના કરું છું. તો મિત્રો અહીંયા સુધી આપણે જોઈએ. તો મિત્રો અહીંયા છે આ ભાગની અંદર પુસ્તકસ્ય આત્મવૃત્તાંત, પુસ્તકની આત્મકથા, એની અંદર આપણે પહેલો પેરેગ્રાફ, બીજો પેરેગ્રાફ અને ત્રીજો પેરેગ્રાફ, આ 3 પેરેગ્રાફનું છે એ આપણે ભાષાંતર કર્યું છે. તો મિત્રો હોમવર્કની અંદર તમારે આ 3 પેરેગ્રાફ્સનું ભાષાંતર એ તમારે લખવાનું છે. તો મિત્રો અહીં આપણે આ ભાગ પૂર્ણ કરીએ છીએ.